જેતપુરથી મહત્વના સમાચાર આવી રહ્યા છે। રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર જેતપુરના નવાગઢ નજીક ગોજારો અકસ્માત સર્જાયો હતો। પ્રાપ્ત વિગત અનુસાર બેના કમકમાટી ભર્યા મોત। બસ અને ટ્રેલરની ટક્કરમાં એક નિર્દોષ બાઇક ચાલક અને એક ત્યાં ઉભેલા વ્યક્તિનો જીવ ગુમાવ્યો હતો। મચ્છી ભરેલું ટ્રેલર રોડની નીચે ખાબકતા બાઇક ચાલક અને એક વ્યક્તિ કચડાયા હતા। અકસ્માત એટલો ભયંકર હતો કે મૃતકોના અંગો શરીરમાંથી નોખા પડી ગયા હતા। અકસ્માતમાં સરદારપુરના રહેવાસી ભાભલુભાઈ વાસુરભાઈ લાલુ ઉંમર વર્ષ 45 અને ગોંડલના કરણ નિલેશભાઈ દાણીધારિયા ઉંમર વર્ષ 22ના કમકમાટી ભર્યા મોત થયા છે। ગોંડલનો યુવાન કરણભાઈ પોતાની ભાણેજની હોળીની વાળનો પ્રસંગ પૂરો કરી પરત જઈ રહ્યો હતો ત્યારે કાળનો કોળિયો બન્યો હતો। અગાઉ પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા પરિવારમાં બે બહેનોએ પોતાનો એકમાત્ર ભાઈ ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યો છે। ગમખ્વાત અકસ્માતને પગલે હાઈવે પર મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ જેતપુર ઉદ્યોગનગર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। આવા જ સમાચાર જોવા માટે જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ।